અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેને કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી, સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા, દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને, સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધ દાસ, ગુરુને ભૂલકા સહુ સેવત. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો જીવ બળને પામે નહીં. મહિમા સમજવો એ જ મોટામાં મોટું આધ્યાત્મિક માર્ગે ચાલતા સાધકો માટે મોટામાં મોટું સાધન છે. ગઈકાલે ભગવાન સ્વામિનારાયણનો સાચો મહિમા શું છે એને સમજવા માટે આપણે 1 કલાક પ્રયત્ન કર્યો હતો. આજના દિવસે આપણે ગુણાતીતાનંદ સ્વામીનો સાચો મહિમા શું છે એને સમજવા માટે પ્રયત્ન કરી રહીશું. ગુણાતીતાનંદ સ્વામી આપણને ખબર છે કે અક્ષરબ્રહ્મનો અવતાર, અનાદિ મૂળ અક્ષર મૂર્તિ એટલે ગુણાતીતાનંદ સ્વામી. ભગવાન સ્વામિનારાયણ રહેવાનું ધામ એટલે ગુણાતીતાનંદ સ્વામી. અક્ષરબ્રહ્મ સિવાય મહારાજ પૃથ્વી પર કોઈ દિવસ પધારે જ નહીં. સ્વામીજી એક લીટી બોલતા હતા કે અક્ષરબ્રહ્મ સિવાય નારાયણનું પ્રકટીકરણ શક્ય નથી. ભગવાન કોઈ દિવસ સહજાનંદ સ્વામી ક્યારેય આવે જ નહીં એકલા, અક્ષરબ્રહ્મને લઈને જ આવે. અને નારાયણ સિવાય અક્ષરબ્રહ્મનું અસ્તિત્વ શક્ય નથી. આ વાક્ય સ્વામીજી બોલતા હતા. મહારાજ પૃથ્વી પર આવે, અક્ષરબ્રહ્મને લઈને આવે. એ અક્ષરબ્રહ્મને એટલા માટે લઈને આવે છે કે આપણા સૌનું અંતિમ ધ્યેય અક્ષરબ્રહ્મ બનવું તે જ છે. અક્ષરબ્રહ્મ આપણો અલ્ટિમેટ ગોલ છે. અને જે આપણો ગોલ હોય એની આપણને સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. જે આપણો ગોલ છે એમાં આપણે ડૂબેલા રહેવું જોઈએ. એટલે આજે આપણે અક્ષરબ્રહ્મના મહિમામાં આપણે ડૂબવાનો પ્રયત્ન કરીએ. અક્ષરબ્રહ્મનો મહિમા મહારાજે ખૂબ ગાયો છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે પણ પોતાના દર્શન કરાયું છે. અને હરિપ્રસાદ સ્વામીજી અદ્ભુત અક્ષરબ્રહ્મનું વર્ણન કર્યું છે. સ્વામીજીએ અદ્ભુત. કદાચ આ પૃથ્વીનું પ્રકટીકરણ થયું હશે ત્યારથી આજ દિન સુધી અક્ષરબ્રહ્મનું ખરેખર કોઈએ વર્ણન કર્યું હોય કે અક્ષરબ્રહ્મનો મહિમા ગાયો હોય, એમાં જેવો સ્વામીજીએ ગાયો છે એવો બ્રહ્માંડમાં કોઈએ ગાયો નથી. તો એમણે જે વર્ષો સુધી અક્ષરબ્રહ્મનો મહિમા ગાયો એમાંથી આપણે થોડુંક આચમન કરીએ. આપણને ખબર છે કે સાચો મહિમા શું છે, તો કે સર્વોપરી હોવા છતાં પણ શૂન્ય થઈને વર્તે, સમર્થકા ઝરણા કરે એનો સાચો મહિમા છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના લાઈફમાં, પોતાના જીવનકાળ દરમિયાન
જ્યાં સુધી આ પૃથ્વીને વિશે રહ્યા ત્યાં સુધી એમને જે સમર્થકા, આમ જોઈએ તો અખંડ એ જ કર્યું છે, સમર્થકા ઝરણા જ કર્યા છે. પણ આપણે થોડાક પ્રસંગો દ્વારા જ આપણે સમજીએ. પહેલો પ્રસંગ આપણે એ લઈએ કે અક્ષરબ્રહ્મના એક વખત દર્શન કોઈ કરે, અક્ષરબ્રહ્મ માનીને કોઈ એને પ્રણામ કરે, એને શું ફળ મળે. આ પ્રસંગ સાંભળેલો હશે પણ હજી વિચારને પામવું છે આપણે. બરાબર 1 કલાક છે ને કોઈએ ઘરે નહીં જવાનું, ફિઝિકલી એઝ વેલ એઝ મેન્ટલી. કોઈ વિચાર કાલનો કશો જ વિચાર નહીં કરવાનો. અને જ્યારે અહીંયા પારાયણનો લાભ લેવા આવ્યો હોય તો ફૂલ્લી ફોકસ્ડ થઈ જવાનું એકદમ. જે વાતો આપણને ડ્રામા હમણાં કર્યો, વાલેરા વરુનું ગુણાતીતાનંદ સ્વામીએ કેવું પરિવર્તન કર્યું, તો એ નિહાળતા હોય ત્યારે એમાં ફૂલ્લી ફોકસ થવાનું. કથા વાર્તા સાંભળતા હોય ત્યારે એમાં ફૂલ્લી ફોકસ થવાનું. અત્યારે જે પ્રસંગ કહું છે તમે સાંભળ્યો છે પણ અત્યારે વિચારને પામો. પ્રસંગ એવો છે કે ગુણાતીતાનંદ સ્વામીને એક વખત ગણોદના દરબાર અભયસિંહ એ ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે હે ગુણાતીતાનંદ સ્વામી, તમને કોઈ મૂળ અક્ષર બ્રહ્મ, મૂળ અક્ષર મૂર્તિ માની અને તમારા એક વખત તમારા દર્શન કરે, તમને પ્રણામ કરે તો એને શું ફળ મળે? પ્રશ્ન આવો પૂછ્યો. એક જ વખત હો, આપણે તો કેટલા બધા દર્શન થાય છે. ત્યારે જે ગુણાતીતાનંદ સ્વામી જે જવાબ આપે છે એ પ્રસંગ સ્વામીજી ખૂબ કહેતા હતા, આપણે સાંભળ્યો બી હશે. પણ આ જે વિચારને પામીએ, ડીપલી થિંક કરવું છે આપણે. બસ ગુણાતીતાનંદ સ્વામી જવાબ આપે છે. શું જવાબ આપે છે? ખરેખર તમારે જાણવો છે? અમારા દર્શન કોઈ એક વખત કરે અક્ષર બ્રહ્મ માનીને અને એને શું પુણ્ય મળે એ તમારે ખરેખર જાણવું છે? તો કે હા સ્વામી, મારે ખરેખર જાણવું છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પહેલો પ્રશ્ન પૂછે છે. કોઈ ટોપલો ભરીને ધૂળ હોય, એની અંદર જે નાની નાની બધી રચકણ હોય, બારીક હોય ને, તો એ જે રચકણો છે એ કોઈ ગણી શકે? ટોપલો, ઓકે, એક ટોપલો લઈ લો, કોઈ પણ સાઈઝ દો, માટીથી ભરી દો એને. હવે એની અંદર નાની 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 બધી રચકણ હોય, એને ગણવાની થાય 1 2 3, આખો ટોપલો ગણી શકાય? ન ગણી શકાય. ત્યારે અભયસિંહ કહેશે કે સ્વામી એ તો ન ગણી શકાય. તો પછી આખી જે પૃથ્વી છે, પેલા ટોપલાની વાત કરી, હવે આખી પૃથ્વી, હા આખી પૃથ્વી, આ વર્લ્ડ 8 અબજની વસ્તી છે, કેટલા બધા કોન્ટિનેન્ટ છે, આટલી મોટી પૃથ્વી છે. તો એ પૃથ્વીની અંદર જેટલી માટી છે, અને માટીનું કેટલાય કિલોમીટર અંદર ડીપ છે પાછી, 100 200 500 મીટર નહીં, તમને ખબર છે. તો એના કેટલા રચકણ થાય? તો કે કોઈ પૃથ્વીની બધી રચકણો કોઈ ગણી શકે? કોણ બોલે છે? આ ગુણાતીતાનંદ સ્વામી બોલે છે. અક્ષર બ્રહ્મનો અવતાર, ભગવાન સ્વામિનારાયણને રહેવાનું ધામ, જેના થકી અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ લય કરી શકે, એ તો એના સંકલ્પ માત્ર કરી શકે એવી ગુણાતીતાનંદ સ્વામીની તાકાત છે. જેને લઈને આ સૃષ્ટિ છે, બધું જેને લઈને છે. પ્રથમ 27ની જે વાત આવી અક્ષર બ્રહ્મને લઈને છે. કાલે આપણે બધું વર્ણન કર્યું, એ નારાયણનું નહોતું વર્ણન, અક્ષર બ્રહ્મ. તો એ અક્ષર બ્રહ્મ પોતે જવાબ આપે છે. એના વચનમાં વિશ્વાસ મૂકવો પડે. જે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિને અહમ અષ્ટાવરણથી પરની ભૂમિકામાં રહેતું તત્વ છે. આપણી બુદ્ધિ, મન, બુદ્ધિ અને અહમ એટલે આપણી બુદ્ધિમાં લાગી જ ના શકે એવું તત્વ જવાબ આપે છે. એવું સનાતન તત્વ જવાબ આપે છે કે તમે આખી પૃથ્વીની રચકણ ગણી શકો? તો કે સ્વામી ના ગણી શકાય. કદાચ કે કોક ગણી શકે, કદાચ. પછી એવું કહે છે કે આપણા ગામની અંદર જે કંઈ નદી હોય, તળાવ હોય, કૂવા હોય, એની અંદર જેટલું પાણી છે
એ પાણીના અંદર જે બુંદ હોય, બુંદ એના ટીપા, એ કોઈ ગણી શકે? ના ગણી શકાય. સ્વામી ના ગણી શકાય. તો ગુણાતીતાનંદ સ્વામી આગળ પ્રશ્ન પૂછે છે, તો પછી સમુદ્રમાં જેટલું જળ છે, જેટલું પાણી છે, એના કોઈ બુંદ ગણી શકે? ગણી શકે? લંડનથી અમેરિકા જઈએ પ્લેનમાં તો છ કલાક સુધી 1000 કિલોમીટરની સ્પીડથી પ્લેન જતું હોય તો પણ 5-6 કલાક સુધી પાણી દેખાય નીચે. એટલાન્ટિક મહાસાગરનું, ઇન્ડિયન ઓશન, એટલાન્ટિક ઓશન, એન્ટાર્કટિક ઓશન ને સૌથી મોટો પેસિફિક ઓશન, કેટલું પાણી છે, એનું કોઈ ગણી શકે બુંદ? તો કે સ્વામી એ તો શક્ય જ નથી, કોઈ ના ગણી શકે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કદાચ કોઈ ગણી શકે, કદાચ કોઈ એવી ટેકનોલોજી આવે. ટેકનોલોજીથી બી શક્ય તો નથી જ, પણ કે કદાચ ગણી શકે. ત્રીજો પ્રશ્ન પૂછે છે કે આકાશ છે, આકાશ તો કેટલું છે? અનંત છે. સૂર્યની, આપણે દરિયાની કોઈક લિમિટ છે, પૃથ્વીની લિમિટ છે, આકાશની ધેર ઇઝ નો લિમિટ. તો આકાશની અંદર જેટલા તારા છે, નાના કે મોટા, એ ગણી શકાય? એ તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. તો ગુણાતીતાનંદ સ્વામીને ખબર નથી કે ન ગણી શકાય. શા માટે આવા પ્રશ્ન પૂછે છે? ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સ્વામી ના, એમને કહે છે કે સ્વામી ના ગણી શકાય. ગુણાતીતાનંદ સ્વામી કે કદાચ કોઈ ગણી શકે આકાશમાં રહેલા તારા, પણ અમને અક્ષરબ્રહ્મ માની અને અમને કોઈ એક વખત પ્રણામ કરે, પગે લાગે, એના પુણ્ય તો ગણી જ ન શકાય. આપણે એ જ અક્ષરબ્રહ્મનું પ્રગટ સ્વરૂપ એના કેટલી વખત દર્શન કરીએ છીએ, આપણે પુણ્ય ન ગણી શકાય સ્વામી, કોઈ સંજોગોમાં ન ગણી શકાય. તો જે પુરુષના દર્શનથી આટલું પુણ્ય મળે, અક્ષર અને પુરુષોત્તમને છૂટા ન પાડી શકાય. વેર ધેર ઇઝ અક્ષરબ્રહ્મ ધેર ઇઝ નારાયણ, વેર ધેર ઇઝ નારાયણ ધેર ઇઝ અક્ષરબ્રહ્મ, એ બંનેને છૂટા ન પાડી શકાય. અક્ષરબ્રહ્મ ની અંદર જ નારાયણ રહેલા છે, અક્ષરધામમાં જ મહારાજ રહેલા છે. તો એને મહારાજનું અખંડ દર્શન હોય કે ના હોય? હોય જ. છતાં પણ શું કીધું પેલા આમાં ગુણાતીતાનંદ સ્વામીએ? માટી ગણી શકાય, દ્રચકણ ના ગણી શકાય, જળના બિંદુ ગણી શકાય, ન ગણી શકાય, આકાશમાં તારા ગણી શકાય, ન ગણી શકાય. પણ અમારા કોઈ દર્શન અક્ષરબ્રહ્મ માનીને કરે તો એના પુણ્ય ક્યારેય ન ગણી શકાય. તો એના દર્શનનું ફળ આટલું હોવા છતાં પણ એ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ગરડાની ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હોય છે. અને એક દિવસે રાત્રે, ચોમાસાની ઋતુ હતી, રાત્રિનો 1:30 વાગ્યો હતો અને ભગવાન સ્વામિનારાયણ બહેનોના ઉતારામાં રાત્રે સભા કરવા ગયેલા હતા. અને ત્યાં હતા જ મહારાજ, હજુ પોતાના ઉતારે પાછા આવ્યા નહોતા. એટલે બહેનોનો ઉતારો દાદા ખાચરના દરબારમાં અને મહારાજનો ઉતારો અક્ષર ઓરડીમાં, એ બે વચ્ચે સાંકડી જગ્યા છે જવાની. ત્યાં પેલા નળિયા હોય, એનો નેવા હોય, અને વરસ તો વરસાદ હતો અને એ નેવામાંથી પાણી પડતું હતું. અને ગુણાતીતાનંદ સ્વામી રાત્રિના 1:30 વાગે ત્યાં ઊભા રહ્યા. શા માટે? જેને 24 કલાકની હરેક સેકન્ડ ભગવાન સ્વામિનારાયણનું સમ્યક દર્શન છે, છતાં પણ પૃથ્વી પર પધારે છે, મનુષ્ય દેહ ધારણ કર્યો છે, અને છતાં પણ અખંડ દર્શન હોવા છતાં પણ પ્રત્યક્ષ દર્શનની કેટલી ભૂખ હશે, કેટલું એનું દાસત્વ હશે. વરસાદ પડે છે, પલળે છે, છતાં પણ એ ત્યાં ઊભા રહે છે કે મહારાજ. અને તે વખતે કંઈ લાઇટ નહોતી, વીજળીના જે ઝબકારા થતા હતા અને વીજળીના જે પ્રકાશથી મહારાજનું થોડુંક લબક ઝબક દર્શન થઈ જાય, એ ભૂખે કરીને ત્યાં ઊભા હતા. પણ રાત્રિનો 1:30 થયો હતો એટલે મુક્તાનંદ સ્વામીને રાત્રે લઘુ લાગી હશે, એટલે લઘુ કરવા માટે આવ્યા હશે. ત્યાં દૂર જોયું
તો કોક સંત ઊભું છે નેવાની નીચે. એટલે મુક્તાનંદ સ્વામી નજીક આવે છે. જોયું તો નિર્ગુણાનંદ, ગુણાતીતાનંદ સ્વામીનું નામ નિર્ગુણાનંદ સ્વામી પણ હતું. તો કે નિર્ગુણાનંદ, અત્યારે આટલી મોડી રાત્રે તમે અહીંયા કેમ ઊભા છો? તો કે મહારાજ બહેનોના ઉતારે ગયા છે અને હવે અહીંથી અક્ષરરૂઢી પધારશે, તો એમના એક થોડાક દર્શન થઈ જાય ને એના માટે હું અહીં ઊભો છું. ત્યારે મુક્તાનંદ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા કે ગુણાતીતાનંદ સ્વામી, તમારે જેવો ખપ છે દર્શનનો એવો ખપ તો અમારે પણ નથી. જેને અખંડ દર્શન છે એવા ગુણાતીતાનંદ સ્વામી દર્શન માટે ઊભા રહે છે. કે એક બાજુ એના દર્શનનું કેટલું ફળ છે, એના દર્શનનું આટલું ફળ છે કે જેના દર્શન કરવાથી આપણું પુણ્ય ગણી જ ન શકાય. એને હવે મહારાજના દર્શન રાત્રે 1:30 વાગે આંખ બંધ કરે તો પણ મહારાજની મૂર્તિ દેખાય. છતાં પણ એ કેવી ભક્તિ હશે, કેવો ખપ હશે, કેવી પ્રીતિ હશે, કેવું એનું દાસત્વ હશે, એ આપણે વિચારને પામીએ. અને આપણને જ્યારે એ જ અક્ષરબ્રહ્મ પ્રગટ સ્વરૂપે જ્યારે અત્યારે બિરાજી રહ્યું છે અને જ્યારે અહીંયા આવે ત્યારે આપણને કેટલો ખપ હોય છે વિચારી. દિવસે તો દર્શન કર્યા જ હતા, કરતા જ હોય, છતાં પણ આપણને પણ એવો દર્શનનો પણ એ ખપ છે ને મહિમાને આધીન છે. એમને કેટલો મહારાજનો અપરંપાર મહિમા હશે તો એમને આ દર્શન કરવાનું મન થયું હશે. આગળ આપણે વિચારીએ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા. એક વખત ગુણાતીતાનંદ સ્વામી ગૌશાળામાંથી કંઈ પસાર થતા હતા અને સાથે જાગા સ્વામી હતા. અને જાગા સ્વામી સાથે હતા અને એ બન્યું એવું કે નાના નાના ઘાસના થૂમડા આવે તો ગુણાતીતાનંદ સ્વામી એને લાત મારે અને એટલે ઉખડી જાય. અને જે ઉખડે ને તો અંદરથી પ્રકાશની જ્યોતિ નીકળે, પ્રકાશ નીકળે. સાંભળજો આ પ્રસંગ. પ્રકાશ નીકળે એટલે જાગા સ્વામી જોવે કે ગુણાતીતાનંદ સ્વામી જ્યાં પગ અડાડે છે જે, તો ત્યાંથી આમ પ્રકાશ નીકળે છે. ત્યારે એટલે એમને પૂછ્યું જાગા સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી આ શું થયું, આમાં પ્રકાશ નીકળે છે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે અમારો સ્પર્શ થઈ ગયો ને એનું કારણ શરીર બળી ગયું. કારણ શરીરની વાત છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, 3 આપણા શરીર હોય છે. એમાંથી એક દેખાય છે આપણને. સૂક્ષ્મ શરીર અનુભવાય છે, દેખાતું નથી. કારણ શરીર ખબર છે પણ દેખાતું નથી. કારણ શરીર એટલે સ્વામી કે ગુણોનું જાનપણું, નિંદ્રા, ગુણોનું જાનપણું, વાસના લિંગ દેહ, કારણ શરીર, મહાકારણ શરીર એટલે ગુણોનું જાનપણું. કારણ શરીર બળી ગયું. ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ માત્રથી એ ગુણાતીતાનંદ સ્વામીની સુપ્રીમસી કેવી હશે? જેના આમ સ્પર્શ માત્રથી કારણ શરીર બળી જાય. એની તાકાત, એની મહિમાનો વિચાર કરો, એની સુપ્રીમસીનો વિચાર કરો, કેવા હશે ગુણાતીતાનંદ. બીજો એક પ્રસંગ એવો છે કે ગુણાતીતાનંદ સ્વામી એક વખત બેઠા હતા અને એક હરિભગત ગુણાતીતાનંદ સ્વામી કેરી એના માટે કેરી લઈને આવ્યો. અત્યારે આપણે બધા કેરી જમીએ છીએ, સિઝન ચાલે. એ કેરી લઈને આવ્યો અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ કીધું સ્વામી અમારી કેરી ગ્રહણ કરો. એટલે ગુણાતીતાનંદ સ્વામી પછી એમને આપેલી કેરી હતી એમાંથી 2 કેરી ખાય છે. ઘોડીને કેરી ખાય છે અને કેરી જમતા હોય છે ગુણાતીતાનંદ સ્વામી. તો એટલો બધો અને ઘોડીને એટલો બધો રસ પીવે છે એનો, બિલકુલ એક ટીપું. અત્યારે પણ એવું જ કરે છે દર્શન, એવું જ કરાવે, વધવા જ ના દે. જોયું તમે કેરી જમતા? હા, એવું જમે, એક અંદર ટીપું ના રહેવા દે. ખબર નહીં બી જો એટલી પડી હોય તો પણ એવું દર્શન કરે ગુણાતીતાનંદ સ્વામી. અને પછી જે ગોટલો કાઢ્યો ને જ્યારે, તો ગોટલા ઉપર એક ટીપું જેટલો પણ રસ નહીં, હાવ કોરો કટ થઈ ગયો હતો. એવી રીતે ગુણાતીતાનંદ સ્વામી રસ બધો પી, ગોટલો હાવ કોરો થઈ ગયો. હવે એમને ગોટલો લઈ તો મૂક્યો ને પછી પેલો ભગત જે હતો જે લઈને આવ્યો હતો, હવે એને એવું થયું કે ગુણાતીતાનંદ સ્વામી આ કેરી જમી છે. એટલે એક ભગત કહે કે ચાલો તો હું આ કેરી લેતો જાઉં અને હું આ ગોટલો લેતો જાઉં 2 અને હું એને પછી વાવીશ
અને પછી એમાંથી આંબો થશે એટલે બધી કેરી પ્રસાદીની કહેવાય. કારણ કે જે ગોટલાને ગુણાતીતાનંદ સ્વામીએ સ્પર્શ કર્યો છે, જે કેરીનો એમને રસ પીધો છે, એ ગોટલામાંથી આંબો થાય એટલે આંબો કેટલો પ્રસાદી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે તું શું કરે છે? તો કે બસ હવે હું આ ગોટલો લઈ જઈશ ને વાવીશ. તો ગુણાતીતાનંદ સ્વામી કે હવે એનું કારણ શરીર બળી ગયું, કારણ શરીર બળી ગયું. હવે એટલે પહેલાંને સમજણ ના પડી આ કારણ શરીર કે જે હોય તે મારે તો ઉગાડો છે ને. હવે કારણ શરીર છે ને એ આપણા જન્મનો હેતુ છે. જ્યાં સુધી કારણ શરીર હશે, જ્યાં સુધી કોકને કોક વાસના હશે, કોક નાની મોટી ડિઝાયર હશે, કોઈ જ્યાં સુધી નાની નાની કોઈ ઈચ્છા હશે, કોઈ આરજુ હશે, ત્યાં સુધી કોઈ અભિપ્સા હશે, ત્યાં સુધી ફરી આપણે પૃથ્વી પર આવવું પડે જ. વાસના જોઈએ જ નહીં, ભગવાન સિવાય કાંઈ જ ના જોઈએ. બસ હવે ગોટલાનું જ કારણ શરીર બાળી નાખ્યું. અને પેલાને તો કે સમજણ પડી નહીં, એ તો કે લઈ ગયો ગુણાતી કે ભલે લઈ ગયા તો લઈ ગયો, અને એની વાડીમાં એના ખેતરમાં ગોટલો નાખ્યો અને વાવ્યો અને પાણી પાયું, પણ ઉગ્યું કારણ શરીર બળી ગયું હતું. એટલા માટે તમે વિચારો તો ખરા, જેની દ્રષ્ટિ માત્રથી, જેના સ્પર્શ માત્રથી આમ એનું કારણ શરીર બળી જાય, એ પુરુષની તાકાતની કોઈ આપણે મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના બળતી નથી. મહાપ્રલયનો અગ્નિ હોય ને તો પણ અનંત અનંત જન્મ માણસ ધરે છે, જન્મે છે, મરે છે, જન્મે છે, આવા અનંત કોટી જન્મો ધરે છે, છતાં પણ વાસના જતી નથી હોતી, ઉલટાની વધતી હોય છે. અને ગુણાતીતાનંદ સ્વામીના સ્પર્શ માત્રથી એ વાસના ટળી જતી હોય. એ ગુણાતીતાનંદ સ્વામીના સામર્થ્યની આપણે શું કલ્પના કરીશું? તો આવા પુરુષને હવે ધરતી પર જ્યારે મહારાજ લઈને આવે છે, તો એને હવે કોઈ વાસના ટાળવા માટે કોઈ સેવા, કોઈ ભજન, કથા વાર્તા, સમાગમ એની કોઈ જરૂર ખરી? જેમ જેમ સેવા કરતા જઈએ મધ્ય 41 પ્રમાણે, તેમ વાસના ટળતી જાય, બળતી જાય. તો એમને ગુણાતીતાનંદ સાંઈના દર્શનથી વાસના બળી જતી હોય તો એને શી જરૂર છે? પણ છતાં પણ એ ગુણાતીતાનંદ સ્વામી એક વખત વડતાલમાં સંતો બધા બીમાર પડી ગયા હતા, 18 સંતો બીમાર પડી ગયા હતા, પથારીવશ હતા. અને ગુણાતીતાનંદ સ્વામી કેવું સ્વરૂપ ભવ્ય, એનો કેવો મહિમા છે, અને છતાં પણ એ બીમાર સંતોની સેવા કરે. એની ગોદડીઓ લઈ અને ગોમતી નદીએ જાય, ગોમતી તળાવમાં, ત્યાં જઈને પછી બધી ગોદડીઓ ધોવે. અને ગુણાતીતાનંદ સ્વામી તો અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ, કરોડો જન્મ પહેલાં આપણે શું કરતા હતા અને પછી એના કરોડો જન્મ પછી શું કરતા હોય એનું એક્ઝેક્ટ દેખાતું હોય. એને ખબર ન હોય કે આમાં અમુક ગોદડીઓ સાજા સંતોએ મૂકી દીધી, માંદાએ તો મૂકી હતી, અમુક સાજાએ પણ મૂકી દીધી હતી. છતાં પણ ગુણાતીતાનંદ સ્વામી કોઈ પણ જાતની ભેદ દ્રષ્ટિ વગર, એક સ્પિરિચ્યુઅલ આપણી હાઇટ થઈ જશે ને પછી કોઈ ભેદ દ્રષ્ટિ નહીં રહે. આકાશમાં જ્યારે પ્લેન ઉપર ઉડતું હોય ને ત્યારે નીચે કોઈ ભેદ દ્રષ્ટિ જેવું ના રહે. સ્ત્રી પુરુષ કંઈ દેખાય જ નહીં, હાવ ઝીણું, એમાં કીડી મકોડા તો દેખાય જ નહીં. દેખાય અત્યારે આપણે કીડીનો રાફડો હોય તો ખબર રહી ના પડે, આપણને મેલ ફિમેલની ખબર પડે, સારી કીડી નરસી કીડી ખબર પડે, હરખું લાગે. એમ આપણી જ્યારે હાઇટ થશે ને ત્યારે એ બધું લાગશે. આ પુરુષોને બધું ભેદ દ્રષ્ટિ રહિતનું જીવન હોય. બંનેની ગોદડીઓ એ ધોતા હતા, બંને સંતો, સાજા અને માંદો. અને પછી એ ગુણાતીતાનંદ સ્વામી એ બધાની ગોદડીઓ ધોઈને પછી આવે છે. તો પ્રશ્ન, વાત એટલા માટે કરું છું, એક બાજુ એની તાકાત જો, એને કોઈ કારણ શરીર જેવું, એના સંકલ્પે બીજું કારણ શરીર બળી જાય છે, તો એને શું સેવા કરવાની જરૂર હતી? અને છતાં પણ એને દરેકની સેવા પ્રભુના ભાવથી કરી. એ આપણને શું શીખવાડી જાય છે? બસ આપણે દરેકની પ્રભુના ભાવથી સેવા કરવી. આગળ આપણે ગુણાતીતાનંદ સ્વામીની સુપ્રીમસીનો વિચાર કરીએ કે ગુણાતીતાનંદ સ્વામી એક વખત સાખડાવદરના બીડમાં જતા હતા. આપણે બધાને પ્રસંગ સાંભળ્યો હશે. અને જતા હતા અને દુષ્કાળનું વર્ષ હતું, ભયંકર દુષ્કાળ, વરસાદ બિલકુલ પડેલો નહીં. અને
બધું કશું અનાજ ઉગેલું નહીં, ઘાસ ઉગેલું નહીં, નદી તળાવ બધું ખાલી થઈ ગયું, કોરું થઈ ગયું હતું. એટલે ઢોરને કંઈ ખાવાનું મળતું નહોતું. એટલે બધા ઢોર, કેટલા બધા ઢોર એ મરી ગયા હતા રોડ ઉપર. અને ત્યારે ત્યાંથી સાંખડાવદરમાં બીડમાં પસાર થતા હોય છે, સાથે સંતો હરિભક્તો હોય છે. અને ઢોર એટલા બધા મરી ગયા હોય એટલે એટલી બધી તીવ્ર વાસ આવતી હોય ત્યારે ગુણાતીત બધા તો નાક બંધ કરી દીધા, કારણ કે એટલી બધી વાસ આવે, અનબેરેબલ હોય. તો ગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કેમ બધાએ નાક બંધ કરી દીધા? તો કે સ્વામી જો ને આ બધા ઢોર બધા એટલા બધા ગંધાય છે, એની વાસ એટલી બધી આવે છે ને, એટલે કે નાક બંધ કરવા પડે છે. અને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પોતે જ પોતાના મહિમાની વાત પ્રભાવમાં આવીને કરે છે. ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે અક્ષરબ્રહ્મની જો સહેજ દ્રષ્ટિ ખસી જાય ને તો અનંત બ્રહ્માંડ ગંધાઈ ઉઠે. કેવી તાકાત હશે! આ જે કંઈ છીએ જળ અને ચેતન બધામાં અક્ષર બ્રહ્મ છે. આ સૃષ્ટિ પર જેટલા લાઈવ એલિમેન્ટ છે, જળચર, ભૂચર, ખેચર, બધા જ જેટલા જીવ જંતુઓ છે, જેટલા પશુ પક્ષી છે, માનવ છે, જેટલી કંઈ બધી એ જીવન ચેતન તત્વ જે કહેવાય છે એ બધા જીવે છે. બધાના શરીરમાં આત્મા છે ને આત્માની અંદર અક્ષર બ્રહ્મ છે. એટલે પણ જો અક્ષર બ્રહ્મ નીકળી જાય અને એકલો આત્મા હોય તો આત્મા પણ ડેડ થઈ જાય. એની તાકાત તો જો આપણે બેઠા છીએ અત્યારે 1100-1200 ભક્તો, કે પછી દુનિયામાં જેટલા 8 અબજની વસ્તી જેટલા છે બધા જ જીવે છે અક્ષર બ્રહ્મને લઈને. આ પૃથ્વી પર કેટલા જીવ છે? આપણે મનુષ્ય 8 અબજ છે. દાખલા તરીકે કીડી કેટલી છે તમને ખબર છે? કીડી કેટલી છે દુનિયામાં? જાણવાની જરૂર નથી, પણ છતાંય કહું તમને. જેટલું મનુષ્યનું વજન આ પૃથ્વી ઉપર છે ને એટલું જ વજન કીડીનું છે. અને જો કીડી બધાને વહેંચવામાં આવે સરખા ભાગે તો એક મનુષ્ય દીઠ 25 લાખ કીડી આવે. 2.5 મિલિયન. એક વ્યક્તિ દીઠ કેટલી કીડી આવે? 25 લાખ. બધા લેતા જજો પોતપોતાની. હા તો ઘરમાં 15-20 કીડી જોઈએ તો કેટલા કીડી આવી. તારા ભાગની છે એમાંથી થોડીક જ આવી છે. 25 લાખ. તો તમે તો વિચાર કરો તો કેટલા હાલતા ચાલતા કેટલી મરી જતી હોય. 1 સ્ક્વેર ફીટની અંદર 10,000 બેક્ટેરિયા છે. એમાંથી કેટલા બેક્ટેરિયા અમુક સેકન્ડો જ જીવતા હોય. તો એ બધા બેક્ટેરિયાઓ જીવે, પાછા મરે, પછી એને કયો જન્મ આપવો એ બધું જ અક્ષરબ્રહ્મ નક્કી કરે. કેટલી તાકાત હશે! આવા તો અનંત બ્રહ્માંડોના અનંત જીવો છે. એ બધાનું જન્મે પછી એક કર્મ કરે અને કર્મને આધીન બીજું જન્મ આપવાનું એનું કોમ્પ્યુટર કેટલું ખતરનાક હશે, કેટલું સુપર પ્લાનિંગ હશે. અને છતાં પણ દાસના દાસ થઈને ગોદડીઓ ધોવે, સેવા કરે. રાઈટ? આટલી બધી તાકાત હોવા છતાં, અક્ષરબ્રહ્મની તાકાત હોવા છતાં, જ્યારે ગુણાતીતાનંદ સ્વામી છેલ્લા સમયમાં પછી જ્યારે નીકળવાનો સંકલ્પ કરે છે જુનાગઢથી, અને પછી એલા ત્રિકમદાસ કોઠારીને એવું કહે છે કે હવે અમે ગામડે બધે ફરીશું, થોડું વિચરણ કરીશું, અમને થોડી 45 કોરી આપો. ત્યારે ત્રિકમદાસ કોઠારી એવું કહે છે કે 15 કોરી મળશે, 45 નહીં મળે. આખી જિંદગી જેને જુનાગઢમાં સેવા કરી, 40 વર્ષથી વધારે, જે જુનાગઢ મંદિરના મહંત હતા, આખા સોરઠનો સત્સંગ ગુણાતીતાનંદ સ્વામીને હતો. સર્વોપરી નિષ્ઠા ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ પ્રવર્તાવી હતી મહારાજની. મહારાજ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ ને સર્વોપરી છે. એ વાત, એ જ્ઞાન પ્રવર્તાવ્યું ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી સૌથી વધારે. અને 300 સાધુ એને લઈને હતા. સોરઠનો સત્સંગ એને લઈને હતો. અને આટલા સુપ્રીમ પુરુષ આટલો દાખલો કરવા છતાં છેલ્લે જ્યારે 45 કોરી માગે છે, જેને લઈને મંદિરનો વ્યવહાર ચાલતો હતો, જેને લઈને હરિભક્તો સેવા કરતા હતા, અને એ સ્વયં પુરુષ જ્યારે 45 કોરી માગે તો કે ના 15 મળશે, જોઈએ તો લઈ જાઓ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ઠાકર ઠાકર કહે છે,
ભગવાનની સત્તાનો કેવો સ્વીકાર કરે. બાકી સહેજ દ્રષ્ટિ ગુણ ત્રિકમદાસ કોટારી આમે કરે તો અનંત બ્રહ્માંડની બાજુની બાદ રાખો ત્રિકમદાસ તો જય સ્વામી, છતાં પણ એને એ શક્તિનો ઉપયોગ ન કર્યો, પોતે ભગવાનની સત્તાનો સ્વીકાર કર્યો. આપણને કેટલું બધું શીખવાડી જાય છે. આગળ આપણે વિચારીએ એથી આગળ. આમ તો એટલા બધા પ્રસંગો ગુણાતીતાનંદ સ્વામીના છે કે આમ તો એક દિવસમાં આપણે ન્યાય આપવો એ થોડોક, પણ છતાં આપણે ટ્રાય કરીએ કે જેટલું બને એટલું વધારે આપણે ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં ડૂબાય. આ જ કરવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણથી માંડી અને ગુરુ હરિ સુધીના જે ગુણાતીત પુરુષો જે 6 પેઢીમાં આપણને જે મળ્યા છે, એના જીવનમાં ડૂબવું, એના જીવનના પ્રસંગોમાં ડૂબીને સ્વાધ્યાય ભજન કરવું, આનાથી વધારે સારી કોઈ મોટી સાધના છે? એનો મહિમા સમજવાનો, બસ એ જ મોટા મોટી છે. બીજું કશું જ ના કરીએ ને આટલું કરીએ ને મોર ધેન ઇનફ છે. આટલું જ કરવા જેવું છે. આજે આપણે 6-7 દિવસ કરીએ છીએ, એક દિવસ મહિમા વિશે સમજ્યા, 6 દિવસ ડૂબ્યા છીએ. હવે ડૂબીશું. આજે તો 3જો દિવસ. આવતીકાલે કોણ આપણે જીવનમાં ડૂબવાનું છે? પછી 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 પાછું રિપીટ કરવું પડશે. જે અમુક જણને રિપીટ કરવાની છૂટ નથી. કોને ખબર? મારા પ્રશ્નોનો જે જવાબ અત્યારે ઓન ધ સ્પોટ આપે ને એને નથી. ગઈકાલે આપણે ભગવાન સ્વામિનારાયણના કેટલા પ્રસંગોનું મનન ચિંતન કર્યું હતું અને કયા કયા એક લીટીમાં ઓન ધ સ્પોટ કોણ કહી શકશે? નથી ખબર. છે કોઈને ખબર? 2 મિનિટમાં, 3 મિનિટમાં? તો પછી બધાને જરૂર છે ડૂબવાની. 3 વખત તો મિનિમમ પારાયણ આપણે સાંભળવાનું જ, મિનિમમ. તો હું મિનિમમ કહું છું. આ જ કર્યા કરવા જવાનું. અને આ સિવાયના પણ જે બીજા પ્રસંગો સંતો મુક્તો ગુરુ હરિની પરાવાણીમાંથી, સ્વામીજીની પરાવાણીમાંથી સાંભળવા મળે, એમાં પણ ડૂબવાનું. આગળ આપણે વિચાર કરીએ. ગુણાતીતાનંદ સ્વામીના માળાના મણકામાં 4 હરિભક્તો હતા. કયા કયા 4 હતા? કોઈને યાદ છે? મહારાજના માળાના મણકામાં 4 હતા. કોણ કોણ હતું? પર્વતભાઈ, પછી ગોરધનભાઈ, પાણવીનો પૂંજો ડોડિયો અને નૈનપુરના દેવજી ભગત. અને ગુણાતીતાનંદ સ્વામીના માળાના મણકામાં કોણ હતું? રામ ભંડેરી, પછી વેલો સથવારો, કરશન બામણીયો, અને ચોથો હું એવું રયો દેસાઈ. આપણે પ્રભુ સાહેબના માળાના મણકામાં આવું છે બસ. તો એ જે રામ ભંડેરી હતા એ તો કુંભાર જ્ઞાતિના હતા. જો આમાં કોઈ જ્ઞાતિનો કોઈ મેળ છે? અક્ષરબ્રહ્મનો દેહ બાંધ્યો ભગતજી મહારાજને જાગા સ્વામી. ભગતજી મહારાજની કેવા હતા જ્ઞાતિએ કરીને? દરજી હતા. અને જાગા સ્વામી મોચી હતા. છતાંય એ વાણીએ બ્રાહ્મણ પટેલ નહોતા, છતાંય અક્ષરબ્રહ્મનો દેહ બાંધી ગયા. કોઈ જ્ઞાતિ સાથે કોઈ છે ભેદ છે નહીં, એને કોઈ મેળ નથી. જેનો મહિમા વધારે, જેની નિષ્ઠા વધારે ને જેની સમજણ વધારે એ મોટો. બસ. ગુણાતીતાનંદ સ્વામી રામ ભંડેરીના ગધેડા ઉપર એક વખત, ગધેડા એનું વેહિકલ કયું હતું? ઘોડી નહોતી, ગાય ભેંસ નહોતા રાખતા, કુંભાર હતા, ગધેડા રાખતા. તો ગધેડા ઉપર ઠાકોરજી પધરાવ્યા. બોલો, ગધેડા ઉપર. હવે હું સાંભળું તે પેલા લાલાભાઈ ને અર્જુનભાઈ ઉપલેટા આવે. એ લાલાભાઈ ને અર્જુનભાઈ ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી આ રીતે ગધેડા ઉપર ઠાકોરજી ના પધરાવાય. ગાય ઉપર પધરાવો તો કદાચ બરોબર, ઘોડા ઉપર પધરાવો તો બરોબર, ગધેડા ઉપર ઠાકોરજી હોતા છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કશું બોલતા નથી. ગુણાતીતાનંદ સ્વામી પછી એટલો જવાબ આપે છે, હવે આ ગધેડાનું પુણ્ય એટલું સાંભળજો હો. ગુણાતીતાનંદ સ્વામી બોલે છે, આ ગધેડાનું પુણ્ય એટલું જાગૃત થઈ ગયું કે હવે આ ગધેડાના જે દર્શન કરશે એને કોઈ સાધન નહીં કરવું પડે, એનું આત્યંતિક કલ્યાણ
ગધેડા ઉપર બેઠેલા પધરાવેલા ઠાકોરજીની વાત નહીં કરતો હું. હવે ગધેડાની વાતો આવડે, વચનામત આવડે, કોઈ પ્રસંગ એને ખબર, શું મહિમા નિષ્ઠા ખબર, કોઈ બુદ્ધિ છે એવી જાજી નથી. પણ એને ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ પડીને ઠાકોરજી પધરાવ્યા. ગુણાતીતાનંદ સ્વામી કે હવે એના દર્શન કરે ને કોઈ સાધન નહીં કરવું પડે, એનું આત્યંતિક કલ્યાણ. અને સ્વામીજી આ પ્રસંગ બોલતા પછી એક લીટી પણ પાછળથી બીજી એવી બોલેલા, સ્વામી કે એને હવે ગુણાતીતની ગોદમાં મહારાજ બેસાડશે. કોને? ગધેડાના દર્શન કરે એને ગુણાતીતની ગોદમાં બેસાડે. અત્યારે કે કેવું કહેવાય, કેટલો બધો મહિમા છે. તમે જુઓ સંબંધનો કેટલો બધો મહિમા છે, ગુણાતીતનો કેટલો બધો મહિમા છે. એ ગુણાતીતના સેવકો આપણે છે. આપણને કેટલો બધો આનંદ હોવો જોઈએ, આપણને કેટલો બધો કેફ હોવો જોઈએ કે હું કોનો દીકરો છું, બસ મારો બાપ કોણ છે, મારું કાંડું કોણે ઝાલ્યું છે, એના વિચારમાં અખંડ રહેવું જોઈએ. આ તો આ મારી નોકરી, ધંધો, ફરણું, ઢીકણું, આ લગ્ન ને છૂટાછેડા, ઠીક છે બધું આવે, પ્રસંગમાંથી પસાર થવાનું, એના વિચારમાં નહીં રહેવાનું, ટેન્શન નહીં રાખવાનું, આને સંભાળ્યા કરવાના બસ. આને બસ આ 6 મૂર્તિ દેખાય છે અને પ્રગટની મૂર્તિને સંભાળીને ભજન કરવાનું બસ. કેવું કહેવાય, ગધેડાના દર્શન કરે એનું આત્યંતિક કલ્યાણ. તો પછી ગુણાતીતાનંદ સ્વામીને કોઈ કલ્યાણમાં ખામી રહી? તો એને કોઈ સેવા કરવાની, સાધના કરવાનું, ભજન કરવાનું, ધ્યાન કરવાનું કંઈ જરૂર રહી? છતાં પણ એ ગુણાતીતાનંદ સ્વામી 76 વર્ષની ઉંમરે જૂનાગઢની અંદર ઝાડુ, એ મંદિરમાં ઝાડુ મારે. બોલો હવે શું જરૂર છે? એના અંડરમાં 300 સાધુ તો હતા જ. બીજું એમની ઉંમર 76 વર્ષની હતી. એટ ધ એજ ઓફ 76 એ ઝાડુ મારે. તો એને કોઈ બીજા હરિભક્તો નહોતા? સેવા કરે એવા નહોતા બીજા કોઈ હરિભક્તો? મંદિરમાં કોઈ સેવકો નહોતા? શું 300 સાધુ શું આળસુ હતા? અથવા ગુણાતીત સ્વામીમાં હેત નહોતા ધરાવતા? દરેકને હેત હતું, દરેકને હેત હતું. કદાચ થોડા ઘણા બીમાર હોય કે મનના બીમાર હોય, પણ આટલા બધામાં તો છતાં પણ એને કોઈ દિવસ એવું ન થયું કે ચાલો હું 2-5 જણને બોલાવું. સ્વયં પોતે એકલા ઝાડુ મારવા માંડ્યા. અને એ વખતે પેલા મહંત ત્રણે આવે છે અને પૂછે છે કે આ મંદિર, કારણ કે ગુણાતીતાનંદ સ્વામીની સાધુતાની સુવાસ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં બધે ચોમેર પ્રસરી ગઈ હતી. તરણેતરના મહંતે પણ ગુણાતીતાનંદ સ્વામીની સાધુતાની ખૂબ વાતો સાંભળી હતી, એટલે એમના દર્શન કરવા માટે આવે છે અને પૂછે છે કે આ મંદિરના મહંત કોણ? કોઈ જગ્યાએ મોટા મહંત હોય ને એ કોઈ દિવસ આવી સેવા ના કરતા હોય. તો ગાદી પર બેઠા હોય, ઉપદેશ આપતા હોય, પ્રવચન કરતા હોય. ગુણાતીતાનંદ સ્વામીને પૂછે છે તો કે અમન તો કે સભા મંડપમાં બેઠા છે. એવું ના કીધું કે હું છું. આપણે કદાચ ભૂલથી એકાદો દિવસ ઝાડુ પકડી ગયું હોય, કોઈ ફોટોગ્રાફર ઊભો હોય, અત્યારે તો કેમેરાવાળા હોય ને તો બધાને ઉમંગ પ્રગટે, અને અખંડ જે જોવે છે એને જોઈને તો કોઈને ઉમંગ ના હોય. આ સંજયભાઈને હવે બધા હાથમાં કેમેરો લઈને ફોટો પાડते ને તો બધા એમ એલર્ટ થઈ જાય, પાડ મોકલજો પાછો, બધાને મોકલજે પાછા, મને મોકલજે. અને પછી મોકલ્યા પછી સ્ટેટસમાં કરો મારા દર્શન, તમારા બધાનું કલ્યાણ, મારું જે થવું જ થાય. ગુણાતીતાનંદ સ્વામી કેવું કહેવાય. પછી તો આપણને પ્રસંગ આખો ખબર છે, બહુ જાજી વાત નહીં કરતો. ગુણાતીતાનંદ સ્વામી દર્શન કરવા મોકલે છે ને પછી કે સભા મંડપમાં આવો, અને ગુણાતીત આ બાજુ ફ્રેશ થઈ હાથ પગ ધોઈને બેસી જાય સભા મંડપ. પહેલાં વિચારે છે કે આ તો ત્યાં જ છે, છતાં કન્ફર્મ કરું હતું, કારણ કે ઝાડુ અને ગાદી બેવ કેવી રીતે શક્ય બને? તો કે તમે પેલું ઝાડુ મારતા હતા તમે જ હતા કે બીજું કોઈ? તો કે એ હું જ હતો. તો કે તમે મંદિરના મહંત એને ઝાડુ મારો? તો અમારે તો સેવા કરે એ જ મહંત. કેટલી વખત પ્રસંગ સાંભળ્યો છે આપણે બધાએ. વિચારને પામવાનો છે. કેવા ભવ્ય પુરુષ, કેવી એની સામર્થ્ય, કેવી એની તાકાત, અને છતાં પણ ખાલી ગધેડા પર ઠાકોરજી પધરાવ્યા અને ગધેડાના દર્શને બીજાનું અત્યંતિક કલ્યાણ થઈ જાય, એવા ગધેડાના પુણ્ય જાગૃત થઈ જાય એવું બનાવ્યું. એનું આખું એનું ચૈતન્ય કેવું કરનાઈ ગયું હશે સ્પર્શ માત્રથી. તો એને શું સેવા કરવાની જરૂર છે? એને કઈ કલ્યાણમાં ખામી રહી ગઈ છે? એના દર્શને અનંતપતિ જીવનો ઉદ્ધાર થાય છે.
છતાં પણ આપણને સૂઝ આપવા માટે કે આપણે ગમે એટલી મોટપ આવે, ગમે એટલી બુદ્ધિ આવે, ગમે એટલી લક્ષ્મી આવે, પણ હંમેશા ગ્રાઉન્ડ પર રહેવાનું, બસ ડાઉન ટુ અર્થ રહેવાનું. બસ કોઈ દિવસ ઈગો બુસ્ટઅપ નહીં થઈ દેવાનું. બસ કોઈ દિવસ પોતાની જાતનું પ્રદર્શન નહીં કરવાનું, કોઈ દિવસ અહમ નહીં રાખવાનું. બસ દાસાનું દાસ થઈને વર્તવાનું. એ આપણને શીખવાડી ગયા ગુણાતીતાનંદ સ્વામી. આપણે અમુક વાર છે ને થોડી બુદ્ધિ આવી જાય, થોડી લક્ષ્મી આવી જાય, થોડું કંઈક સ્ટેટસ આવી જાય, થોડું કંઈક કથા કરતા આવડી જાય, થોડુંક કોઈક ડિપાર્ટમેન્ટની અંદર માસ્ટરી આવી હેડ બની ગયા હોય, કોઈકને એવી પોસ્ટ આવી જાય, તો આપણો કેફ જુદો પડી જાય છે. આપણને એનો એક અભિનિવેશ રહેતો હોય છે કે ભાઈ હું આટલો મોટો થયું છે તો બધા આવો, મને પગે લાગો, મને પૂછો, મને પૂછીને કરો બધા. બસ અપેક્ષાઓ રાખે બધા. તો એનું કારણે ગુણાતીતના જીવનમાં ડૂબી છે. આટલા સંપૂર્ણ પુરુષ, આટલા ભવ્ય પુરુષ, સગુણ અને નિર્ગુણ સ્વરૂપ જેને લઈને છે, એના ધારક છે. સગુણ સ્વરૂપ એટલે આપણે સમજેલા છીએ અનંત બ્રહ્માંડો અક્ષર બ્રહ્મના રૂંવાડે અણુની જેમ ઉડતા ફરે. એ અક્ષર બ્રહ્મનું સગુણ સ્વરૂપ કેવું હશે? અનંત બ્રહ્માંડો, ઇન્ફિનાઇટ નંબર્સ ઓફ યુનિવર્સિસ છે. આપણે બહુ સ્ટેટિસ્ટિક્સ નહીં કહેતા હું. એક બ્રહ્માંડ કેટલા બિલિયન લાઇટ યર્સનું, કેટલા અબજ પ્રકાશ વર્ષનું આપણું બ્રહ્માંડ. એવા અનંત બ્રહ્માંડો છે. અક્ષરબ્રહ્મના રૂંવાડે ઉડતા ફરે. એ અક્ષરબ્રહ્મનું સગુણ સ્વરૂપ કેવું હશે? અને સ્વામી કે કોઈ એવી રચકણ નથી. સ્વામી કે આ પંખો હોય, એસી હોય, આ પેલું ઢોલક હોય, આ પેલું પોડિયમ હોય, આપણું સ્ટેન્ડ છે, ટ્રાયપોડ છે, કોઈ આ સ્પીકર છે, ટેબલ છે, કમ્પ્યુટર છે, લેપટોપ, મોબાઈલ, કોઈ એવી વસ્તુ નથી કે જ્યાં અક્ષરબ્રહ્મ નથી. બસ હી ઇઝ એવરીવેર. એ અક્ષરબ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ છે. મોસ્ટ માઇન્યુટ એટમ હોય, સૌથી ઓટેમ અને મોલેક્યુલ્સ, સૌથી સૂક્ષ્મ બધા સબસ્ટન્સ કહેવાય, એની અંદર પણ અક્ષરબ્રહ્મ છે. અક્ષરબ્રહ્મ ઇઝ એવરીવેર. અનંત બ્રહ્માંડોને ધારે છે એ બી અક્ષરબ્રહ્મ. નાનામાં નાના મોસ્ટ પાર્ટિકલ એની અંદર પણ અક્ષરબ્રહ્મ, અને ઈસ્ટર્નમાં અક્ષરબ્રહ્મ બધે જ છે. ઇઝ એવરીવેર. આટલું ભવ્ય સ્વરૂપ સજાય એને સ્વામી 76 વર્ષે એકલા ઝાડુ મારતા હોય. કેવું કહેવાય યાર, કેવું કહેવાય. વિચારને પામે કેટલા ગરીબ થઈને વર્ત્યા, કેટલા છુપા વર્ત્યા, કેટલા દાસ થઈને વર્ત્યા, કેટલું અસ્તિત્વ રહિતનું જીવન જીવી ગયા. આપણો એ આદર્શ છે, આપણે એવા થવાનો છે. ગુણાતીતાનંદ સ્વામીનો આપણે આગળ પ્રસંગ વિચારીએ. ગુણાતીતાનંદ સ્વામીના તો અસંખ્ય પ્રસંગો છે, પણ આપણે જે આપણે તરણેતરના મહંતનો પ્રસંગ ઝાડુનો વિચાર્યો, હવે આપણે આગળ વિચારીએ કે એક વખત ગુણાતીતાનંદ સ્વામી, જે પેલો પ્રસંગ છે ને ગોદડીઓ ધોઈને આવતા હતા, એનો હવે પાછળનો પાર્ટ છે. પાછળનો પાર્ટ એવો છે કે ગુણાતીતાનંદ સ્વામી ગોદડીઓ ધોઈને આવતા હતા અને ભગવાન સ્વામિનારાયણ પેલા વાસણ સુતારના ઘરેથી આવતા હતા. અને ત્યાં પછી અંદર વડતાલના એ ગેટની અંદર બંને જણા બે અલગ અલગ દરવાજાથી આવે છે અને પછી બંને જણા ભેગા થાય છે અને દૂરથી ગુણાતીતાનંદ સ્વામી મહારાજ સામે આમ દર્શન કરે છે મહારાજના, અને આમ વૃત્તિથી એવા કનેક્ટ થઈ જાય છે ભગવાન સ્વામિનારાયણ સાથે, એવા કનેક્ટ થઈ જાય છે, વૃત્તિથી ભગવાનને એવા બાંધી લે છે કે મહારાજ પછી બિલકુલ હરી શકતા નથી. અને પછી ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ, કારણ કે મહારાજને હલવું હોય તો હલી ના શકે, અને બધો ભાર એ ગોદડીઓનો 18 ગોદડીનો બધો ભાર ગુણાતીતાનંદ સ્વામી મહારાજના માથે નાખી. મહારાજને એટલે ફિઝિકલી ગોદડા માથે નહોતા મૂકી દીધા, બસ બધો જ ભાર માથે નાખી દીધો. અને વૃત્તિથી એવા જ કનેક્ટ થઈ ગયા, એવા કનેક્ટ થઈ ગયા. પછી તો ગુણાતીતાનંદ સ્વામી પછી મહારાજ કહે છે કે હવે સાધુરામ હવે ચાલીશું કે? તો કે હા મહારાજ. પછી વૃત્તિ તોડી અને પછી મહારાજ ગયા. અને પછી તો પ્રસંગ આપણને ખબર છે કે ભગુજીને બધાને કહે છે કે એના માથેથી ગોદડી ઉતારો. પછી માંદા સાધુ લઈ ગયા, સાધુ લેવાના આવ્યા, પણ
પાછળનો પાર્ટ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે કે સાંજના 4 વાગ્યા હતા એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમારા સેવકને બોલાવો. એટલે બીજા એક સંતને બોલાવ્યો તો કે એ નહીં, ભાદરાવાળા નિર્ગુણાનંદને બોલાવો, કે કહેતા ગુણાતીતાનંદ સ્વામીને બોલાવો. પછી ગુણાતીતાનંદ સ્વામીને બોલાવે છે અને બોલાવે છે ત્યારે એ ગુણાતીતાનંદ સ્વામીને સામે જોઈ અને પછી મુક્તાનંદ સ્વામીને મહારાજ પ્રશ્ન પૂછે છે કે તમે આ સાધુને ઓળખો છો ખરા? મહારાજ કોને પૂછે છે? મુક્તાનંદ સ્વામીને પૂછે કે તમે આ સાધુને ઓળખો છો? તો મુક્તાનંદ સ્વામી મહારાજ કરતાં 25 વર્ષ મોટા હતા, સત્સંગની માં હતી, સાધુતાની મૂર્તિ હતી. એને પૂછે છે ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે હા મહારાજ, આ સાધુ તો બહુ સારા છે અને દિવસે દિવસે એમનો તો ચડતો ને ચડતો રંગ છે. ચડતો મીન્સ કે આ એની સાધુતા તો દિવસે દિવસે વધતી જાય છે, સંબંધ દિવસે દિવસે વધતો જાય છે. પછી મુક્તાનંદ સ્વામી કહે છે કે શાસ્ત્રમાં જેટલા સાધુતાના જે લક્ષણો સાધુના કહે છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય બધાથી સંપૂર્ણ છે આ ગુણાતીતાનંદ સ્વામી, કોઈ વાતે ન્યૂન નથી. ત્યારે મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે આ વાત તો બરાબર છે પણ એમની મોટે જુદી રીતની છે. કઈ રીતની મોટે છે? તો કહે છે કે અમે આવતા હતા ગામમાંથી અને એ ગોમતીથી આવતા હતા અને અમને વૃત્તિ કરીને એવા બાંધી રાખ્યા કે અમારાથી ચલાણું જ નહીં. જેલું કે ને કે જેમ સાણસાની અંદર આમ લોઢું પકડે પેલો લુહાર, આમ પછી કેવું પકડે એવું કે અમને પકડી રાખ્યા હતા, એવા મોટા છે. તો એ ગુણાતીતાનંદ સ્વામીનો આટલો અપાર મહિમા ભગવાન સ્વામિનારાયણે ગાયો. એ જ ગુણાતીતાનંદ સ્વામી તો હવે એને શું સાધન બાકી રહ્યું? એને કંઈ કરવાનું બાકી રહ્યું? એને અખંડ મહારાજથી વૃત્તિથી જોડાયેલા છે. મહારાજ સાથે એક અક્ષરની વૃત્તિથી જોડાયેલા છે કે મહારાજ ખસી નથી શકતા. કેવું પડે છે કે હવે તમે વૃત્તિ તોડો તો હું ખસી શકું. તો એને કયું દર્શન બાકી હતું? અને છતાં એ ગુણાતીતાનંદ સ્વામી એક વખત ભગવાન સ્વામિનારાયણ બધાને લાડુનો પ્રસાદ આપ્યો હોય છે અને પછી ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ઉપર જતા હોય છે અને ત્યારે પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે બધાને, એટલે જતા હોય છે અને પછી ગુણાતીતાનંદ સ્વામીને દર્શનની કેવી ભૂખ. એક પ્રસંગ તો આપણે જોયો, નેવા નીચે ઊભા રહીને દર્શન કરતા હતા. અને આ પ્રસંગમાં એવું છે કે મહારાજ જતા હોય અને જો મહારાજ જે દિશામાં જાય એ દિશામાં જો આગળ ચાલે, પાછળ ચાલે તો પાછળનો ભાગ દેખાય અને આગળ ચાલે તો દેખાય નહીં. તો મહારાજના ફ્રન્ટમાંથી દર્શન કરવા હોય તો શું કરવું પડે? પાછા પગે ચાલવું પડે. તો પાછા પગે ચાલવાનું દોડવાનું થાય તો સાથે જોડ જોઈએ. એટલે પોતાના ભાગનો પ્રસાદનો લાડુ એ એક સંતને કહે છે કે એટલે હું તને આપું તો તું મારી સાથે આવીશ? તો કે આવીશ. એને લાડુ આપ્યો એટલે એને તો થયું ચાલો મજા પડી ગઈ, પ્રસાદ તો મળ્યો. અને ગુણાતીતાનંદ સ્વામી પાછલા પગે દોડે. ઓહો, બ્રહ્માંડમાં આવું કોઈ દર્શન કરાયું છે ખરું? આપણને આટલો ખપ ખરો? પાછા પગે, અરે પાછા પગે તો નહીં પણ એ જ્યારે દર્શન આપતા હોય થતા હોય આપણે આમ ઉમંગ કેટલો હોવો જોઈએ. બસ આવું ગુણાતીતાનંદ સ્વામીનું આ વ્યક્તિત્વ, એક બાજુ સંપૂર્ણ છતાંય દાસના દાસ. એ જેને કોઈ સાધના બાકી નથી છતાંય સાધના આમ કેટલી અદ્ભુત કરી રહ્યા છે એવું દર્શન કરાવે. આવા અદ્ભુત પુરુષ આપણે હજુ આગળ એક વિચારીએ, 2 પ્રસંગ છેલ્લા પછી પૂરું કરીએ. ગુણાતીતાનંદ સ્વામી આપણને ખબર છે કે ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે સંવંત 1886ની જેઠ સુદ દસમ 1830 જ્યારે ભગવાન સ્વામિનારાયણ દેહની લીલા સંકેલે છે, અંતર ધ્યાન થાય છે, સ્વધામ પધારે છે ભગવાન સ્વામિનારાયણ ગરડાની ધરતી પર અને એટલો બધો શોક વ્યાપી જાય છે. કારણ કે મહારાજે 500 પરમહંસ, 2000 સાધુ, 20 લાખ હરિભક્તો, આટલો મોટો સમાજ, અનંત ઐશ્વર્ય વાપર્યા, 6 મંદિરો કરી નાખ્યા, જય જયકાર કરી નાખ્યો, સંપ્રદાયની અદ્ભુત સ્થાપના થઈ ગઈ. આખું ગુજરાતમાં બધે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ ગયું, દેશ વિદેશમાં બધે
અને એમાં 49 વર્ષની ઉંમરે મહારાજે દેહની લીલા સંકેલી. કેવી પરિસ્થિતિ થાય! બધા ધીરજ ખૂટી ગઈ, બધા રોવે, નેચરલ છે રોવે. સ્વામીજીએ જ્યારે દેહની લીલા સંકેલી ત્યારે આપણી હાલત પણ કેવી હતી! કેટલા બધા પ્રશ્નો વચ્ચે એમને આ દેહની લીલા સંકેલી ત્યારે આપણને કેવું બધું થાય. પણ બધું જ ભગવાનનું પરફેક્ટ પ્લાનિંગ હોય છે. જો આપણને એમ લાગે કે આટલું સેટ, આટલું કહીને ગયા હોત, કે આટલું આમ કરીને ગયા હોત, ભગવાનનું ગણિત જેટલું પરફેક્ટ છે એમાં આપણા અનંત બુદ્ધિઓ બધી ભેગી કરીને લગાડીએ ને તો પણ લાગી ના શકે. એના પ્લાનિંગનો આપણને ખ્યાલ ના આવે. એ સંપૂર્ણ પુરુષ, એનું કોઈ પ્લાનિંગ ખોટું ના હોય, પરફેક્ટ જ હોય. પણ સમયની રાહ જોવી પડે. પરફેક્ટ સમય આવે ને ત્યારે જ બધી ખબર પડે. કશું કંઈ પ્રૂવ કરવાની જરૂર જ નથી. શું સાચું ને શું ખોટું, કોણ સાચું ને કોણ ખોટું, સમય જ બધું બોલતો હોય છે. સમય ખાલી ધીરજ રાખવાની છે, પેશન્સ રાખવાની છે બસ. અને આપણે તો પ્રગટ ભગવાન મળ્યા છે, એમાં ડૂબ્યા કરવાનું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન સ્વામી એણે જ્યારે દેહની લીલા સંકેલી તો બધા રોવા માંડ્યા. લક્ષ્મીવાળી ગરડાની ધરતી પર એટલી બધી રો કકડ થાય. ત્યારે ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, આ બધા તો એમના બાપને મુઆ દેખે છે, એવું માને છે કે મરેલા. જ્યારે હું ને તમે આપણે માનતા નથી, માટે તમે ઉઠો અને આ બધી દેહની ક્રિયા કરાવડાવો. પછી રઘુવીરજી મહારાજ, તે વખતે આચાર્ય મહારાજ, એ રઘુવીરજી મહારાજને આગળ રાખી અને દેહની બધી ક્રિયાઓ થાય છે. મહારાજને લક્ષ્મીવાડીએ લઈ જાય છે અને પછી બધી અંતિમ વિધિ બધી થાય છે, જે આપણને ખબર છે. અને ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે હું બહિર્ભૂમિએ જતો હતો અને એક ધોરિયા પાસે બધી લીલી જે ધ્રો, જે લીલું લીલું ઉગેલું હતું, ત્યારે મને એ વિચાર આવ્યો ગુણાતીતાનંદ સ્વામી કે આ જે લીલી લીલી ધ્રો છે, કે જે ઘાસ છે, એનું કારણ છે ને આ જળ છે. કે જળ એનું જીવન છે. જળને લઈને આ લીલું રહેશે, પણ જો એને પાણી ન મળે, જળ ન મળે તો સુકાઈ જાય. જેમ ધ્રોનું જીવન જળ છે, એમ આપણું જીવન મહારાજ હતા અને મહારાજ તો આપણી વચ્ચેથી જતા રહ્યા. આવો જે વિચાર આવ્યો અને ગુણાતીતાનંદ સાહેબને મૂર્છા આવી ગઈ અને ગુણાતીતાનંદ સાહેબ પડી જાય છે હેઠા. અને એ જ સમયે પછી ભગવાન સ્વામિનારાયણ, જેને દેહને લીલા સંકલિત છે, જેની અંતિમ વિધિ પતી ગઈ, અને એ જ ગુણાતીતા, એ જ ભગવાન સ્વામિનારાયણ ત્યાં પ્રગટ થઈ જાય છે. અને પ્રગટ થઈ ગુણાતીતાનંદ સ્વામીનો હાથ ઝાલી અને ઊભા કરે છે, એમને હક કરે છે, બાતમાં ભીડે છે. અને પછી ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામી કહે છે, હું તો ક્યાં ગયો છું, હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, એવું 3 વખત ભેટીને કહે છે. 3 times. શું કીધું? હું તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. ગુણાતીતમાં મહારાજ અખંડ હોય જ. પણ આવું ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતનું દર્શન કરાવ્યું કે વેર ધેર ઇઝ ગુણાતીત ધેર ઇઝ મી. ત્યાં હું છું જ. એનું ગુણાતીત એટલે એ મારું, હું એનું સ્વરૂપ જ છું. ગુણાતીતની અંદર હું અખંડ રહ્યો છું. આટલું ભવ્ય સ્વરૂપ હોવા છતાં પણ સ્વયં મહારાજનું જ સ્વરૂપ કહેવાય. મહારાજ ગયા પછી ગુણાતીત એટલે મહારાજના એ આધ્યાત્મિક વારસદાર થયા. મહારાજ એમાં સાંગોપાંગ રહ્યા, એટલે કે મહારાજનું સ્વરૂપ થયા. છતાં પણ મહારાજે દેહની લીલા સંકેલી સંવંત 1886 જેઠ સુધી દસમ. ત્યાર પછી તો કેટલા વર્ષો સુધી ગુણાતીતાનંદ સ્વામી રહ્યા. જુનાગઢની ધરતી પર મહારાજે મહંત બનાવ્યા હતા એમને, એટલે જુનાગઢની ધરતી પર રહેતા હતા. 40 વર્ષ સુધી એક ધારે કથા વાર્તાનો ધોધ વહેવડાયો. અપરંપાર મહિમાની વાતો કરી, સ્વરૂપ નિષ્ઠાની વાતો કરી, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ બધી વાતો કરી, સાધુતાની વાત કરી, સંબંધ બાંધ, આપણે સ્વામીની વાતો વાંચીએ છીએ, બધી આપણને ખબર છે. પણ છેલ્લે પછી એવું થયું કે ગુણાતીતાનંદ સ્વામી, હવે આ તો મહારાજનો છેલ્લો દિવસ હતો, પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે
છેલ્લા દિવસો હતા. હવે એમના જીવનના દિવસો છેલ્લા જ્યારે હતા ત્યારે બે જૂનાગઢના એ સંતો, એક ગુણાતીતાનંદ સ્વામી અને બીજા કેશવચરણ સ્વામી, બે સંતો. ગુણાતીતાનંદ સ્વામી સંકલ્પ કર્યો કે હવે મારે દેહની લીલા, એમનો ટાઈમ થઈ ગયો એટલે દેહની લીલા સંકેલવાનો એમણે સંકલ્પ કર્યો હતો. તો કે ચાલો હવે હું છેલ્લે વડતાલ દર્શન કરી આવું, હરિકૃષ્ણ મહારાજના, ઠાકોરજીના, સંતોના બધાના દર્શન કરી હવે એમને દેશ છોડવાનો સંકલ્પ કર્યો હતો. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી અને કેશવચરણ સ્વામી વડતાલ મંદિરે ઠાકોરજીના દર્શન કરવા માટે જાય છે. અને આ પછી એ દર્શન કરી 10 થી 15 દિવસનું વિચરણ હોય છે. અને ત્યાં 10-15 દિવસ પછી ગુણાતીતાનંદ સ્વામી અને કેશવચરણ સ્વામી જ્યારે જૂનાગઢ મંદિરે પાછા આવે છે. હજુ ઓફિશિયલી જૂનાગઢ મંદિર છોડ્યું નથી. હજુ ઓફિશિયલી જૂનાગઢ મંદિરના મહંત છે, જૂનાગઢના સર્વા ગુણાતીતાનંદ સ્વામી છે. ઓફિશિયલી હજુ એમને નથી રેઝિગ્નેશન આપ્યું કે એમને છોડી દીધું. છતાં પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામી 15 દિવસ પછી જ્યારે પાછા આવે છે અને જ્યારે આવીને જોવે છે ત્યારે ખબર પડે છે કે અહીંના મંદિરના કોઠારી બદલાઈ ગયા છે. જે ગુણાતીતાનંદ સ્વામીને જાણ પણ નહોતી અને કોઠારી બદલાઈ ગયા. અને જ્યારે આવીને પછી તો ગુણાતીતાને ખબર પડી કે કોઠારી બદલી નાખવામાં આવ્યા છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એવો ન વિચાર કર્યો, એટલે ભાઈ હું આ મંદિરનો મહંત હું છું, ભગવાન સ્વામીનો આધ્યાત્મિક વારસદાર હું છું. મહારાજે એવું કહ્યું હતું કે હું અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, હું અક્ષર બ્રહ્મ છું. મહારાજને એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, હું મૂળ અક્ષર મૂર્તિ, મારી કેટલી તાકાત છે તમને ખ્યાલ છે. મારે લઈને આ બધી સૃષ્ટિ ચિન્મય છે, મારે લઈને આ સૃષ્ટિ ચેતન છે, જડ અને ચેતનમાં હું વ્યાપક છું, અનંત બ્રહ્માંડો મારે લઈને છે. આવું કશું જ્ઞાન ના પીરશું. અરે એટલે જ તમે એટલું તો માનો કે જૂનાગઢ મંદિરનો મહંત છું, તો જૂનાગઢ મંદિરના કોઈ નિર્ણય લેતા પહેલાં એટલીસ્ટ તમે મને પૂછો તો ખરા. એવો પણ સંકલ્પ ન ઉઠવા દીધો. ગુણાતીતાનંદ સ્વામી કોઠારી બદલેલા જોયા ત્યારે એક જ શબ્દ બોલ્યા, ઠાકર ઠાકર. કેવું કહેવાય? સંપૂર્ણ પુરુષ, જેને લઈને બધું છે અને છતાં પણ એના છેલ્લા દિવસોમાં પેલાને 45 કોરી માગી તો એને 15 આપી. અને આને આ જ્યારે કોઠારી બદલાઈ ગયા ને ત્યારે એમને જાણ પણ ન કરવામાં આવી. આવી કરુણ હારત મોસ્ટ માઇન્યુટ મોલેક્યુલની અંદર પણ અક્ષર બ્રહ્મ છે. સ્વામીજી કહે છે ને કે અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને લઈ કરે એવા મૂળ પુરુષને પણ 1 સેકન્ડના લાખમાં ભાગમાં રાખ કરી શકે એવી તાકાત અક્ષર બ્રહ્મની છે. દુનિયાનો કોઈ આમ સિંહ જેવો પુરુષ હોય ને તો 1 સેકન્ડમાં નૂર ઉતારી દે એ અક્ષર બ્રહ્મ છે, એવું સ્વામીજી બોલતા હતા. રાઈટ. કોઈ એવી સ્પોટ નથી, કોઈ એવી સૂક્ષ્મ કે જ્યાં અક્ષર બ્રહ્મ નથી. અક્ષર બ્રહ્મને લઈને આ ઇલેક્ટ્રિસિટીને લઈને પંખા નહીં ફરતા, આ ઇલેક્ટ્રિસિટીને લઈને લાઇટ નહીં ચાલતી. એની અંદર જે પ્રવાહ છે એ પ્રવાહની અંદર જો અક્ષર બ્રહ્મ ના હોય ને તો એ પ્રવાહ ઇલેક્ટ્રિકનો જે કરંટ છે એનો પ્રવાહ અટકી જાય. અક્ષર બ્રહ્મને લઈને પ્રવાહ છે. અક્ષર બ્રહ્મને લઈને આપેલી મોટર ફરે છે અને પંખા ફરે છે. અક્ષર બ્રહ્મને લઈને એસી ચાલે છે અને એની ઠંડક આવે. સ્થૂળ રીતે તો એવું લાગે અને પાવર આપ્યો અને ચાલુ કર્યું બટન એટલે ચાલુ થઈ ગયું. સ્થૂળ રીતે બરાબર છે, પણ ઓરિજિનલી એનું કારણ તો જુઓ, કારણનું પણ કારણ જુઓ તો મૂળ એનું અંતિમ કારણ, અલ્ટિમેટ જેનું રીઝન જે છે જેને લઈને આ ચાલે છે એ તો અક્ષર બ્રહ્મ જ છે. અને છતાં પણ એના છેલ્લા વર્ષોમાં આવી હાલત, આટલો એનો અંતકાળ આવો છેલ્લો સમય આટલો ખરાબ, આપણે એમ લાગે કે આવું તો કેવું કહેવાય. એ આપણા માટે એને દર્શન કરાવ્યું, આપણા માટે દર્શન કરાવ્યું છે. આ ભગવાનની સત્તાનો સ્વીકાર કરો, જે પરિસ્થિતિમાં ભગવાન રાખે એમ રહો. એ આટલું દાસ થઈને, ગરીબ થઈને, ખોવાઈ જઈને, અસ્તિત્વ ખોઈને, રાખ થઈને, જીરો થઈને વર્ત્યા. એ આપણા સૌ માટે કે આપણામાં ગમે એટલી બુદ્ધિ આવે, લક્ષ્મી આવે, શક્તિ આવે, ટેલેન્ટ આવે, સ્કિલ આવે, બુદ્ધિયોગ આવે, ગમે એટલું આવે,
પણ આપણે દાસના દાસ થઈને રહેવાનું, બસ ગરીબ થઈને રહેવાનું, જીરો થઈને વર્તવાનું, બસ એવું શીખવાડવા માટે આટલા સમર્થકા ઝરણા આ બધા જ ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને બધા જ ગુણાતીત પુરુષો એ કરતા હોય છે. ત્યારે આજના શુભ અને મંગલકારી દિવસે ગુણાતીતાનંદ સ્વામી જો આવું વર્તી ગયા, આપણો તો અંતિમ ધ્યેય એ છે. તો સ્વામીજીના અને પ્રભુસાઈના ચરણોમાં પ્રાર્થના, અમને પણ એવું બળ આપો કે અમારામાં ગમે એટલી કદાચ બુદ્ધિ, શક્તિ, સમજણ, આવડત, પૈસો બધું જે કંઈ આવે છતાં પણ અમે જીરો થઈને વર્તીએ, દાસ થઈને વર્તીએ, ગરીબ થઈને વર્તીએ, શૂન્ય થઈને વર્તીએ, અસ્તિત્વ રહિતનું જીવન જીવી શકીએ. એ માટે અમને સૌને ખૂબ ખૂબ બળ, બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.